નમસ્કાર. આજે આપણે એક એવી જંગી યોજનાની વાત કરવાના છીએ જે ભારતના ટેકનોલોજીના ભવિષ્યને કાયમ માટે બદલી શકે છે. વાત છે $100 અબજ રોકાણની. ચાલો, સૌથી પહેલા તો એ આંકડા પર નજર કરીએ જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. $100 અબજ. આ રકમ એટલી મોટી છે કે તેનાથી આવનારા સમયમાં કેટલા મોટા પરિવર્તનો આવશે તેનો અંદાજ લગાવી શકાય છે. તો અદાણી ગ્રુપે આવનારા દાયકામાં એટલે કે લગભગ 2035 સુધીમાં આ જ જંગી રકમનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આને માત્ર એક રોકાણ ન કહી શકાય, આ તો ભારતના ટેકનોલોજીકલ ભવિષ્ય પર લગાવેલો એક બહુ મોટો દાવ છે. પણ સવાલ એ છે કે આટલા બધા પૈસાનું ખરેખર થશે શું? અને આ જે એઆઈ રેડી શબ્દ છે એનો સાચો મતલબ શું છે? કારણ કે આ વાત માત્ર ડેટા સ્ટોર કરવા પૂરતી સીમિત નથી, એનાથી કંઈક ઘણું વધારે છે. તો ચાલો આમાં થોડું ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ ઐતિહાસિક રોકાણનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવશે. કારણ કે આ માત્ર એક આંકડો નથી, પણ એક પૂરી વ્યૂહરચનાનો ભાગ છે. જો આ કોઈ સામાન્ય સ્ટોરેજ ફેસિલિટી નથી. આને તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ક્રાંતિને શક્તિ આપનારા હાઈ ઓક્ટેન એન્જિન કહી શકો. સાચા અર્થમાં ભવિષ્યની ટેકનોલોજીને ચલાવવા માટેના અસલી પાવર હાઉસ. હવે આટલું મોટું મિશન કોઈ એકલા હાથે તો પાર પાડી ન શકે, ખરું ને? આના માટે દુનિયાના સૌથી મોટા ખેલાડીઓનો સાથ જોઈએ. અને એટલે જ આ યોજના મજબૂત વૈશ્વિક ભાગીદારીના પાયા પર ઊભી છે. અને આ પાર્ટનર્સની યાદી તો જુઓ. એક તરફ ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવા ટેકનોલોજીના બેતાજ બાદશાહ, તો બીજી તરફ ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સની દિગ્ગજ કંપની. આ જોડાણ જ બતાવે છે કે આ પ્રોજેક્ટ કેટલો વિશાળ અને મહત્વાકાંક્ષી છે. પણ વાત અહીં 100 અબજ પર પૂરી નથી થતી. આ તો માત્ર એક ચિનગારી છે. અસલી ધ્યેય તો આખા ઔદ્યોગિક ક્ષેત્રમાં એક નવી ક્રાંતિની આગ લગાવવાનો છે. તો સમજવા જેવી વાત એ છે કે અડાણીનું આ જે $100 અબજ રોકાણ છે એ તો માત્ર પાયાનું બીજ છે. અને પ્લાન એવો છે કે આ બીજમાંથી એક એવું મોટું વૃક્ષ ઊભું થાય જે આસપાસના બીજા ઉદ્યોગોમાંથી વધારાના $150 અબજ રોકાણ ખેંચી લાવે. આને કહેવાય મલ્ટીપ્લાયર ઇફેક્ટ. અને જ્યારે આપણે આ બંને આંકડાને જોડીએ છીએ ત્યારે આખું ચિત્ર સ્પષ્ટ થાય છે. આગામી દાયકામાં ભારતમાં $250 ટ્રિલિયન એટલે કે લગભગ $250 અબજની એઆઈ ઇકોસિસ્ટમ બનાવવાની આ એક ભવ્ય યોજના છે. આ ભારત માટે ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. પણ આખી યોજનાનું સિક્રેટ સોસ શું છે? એ છે ઊર્જા અને કમ્પ્યુટિંગ પાવરનું એકીકરણ. ચાલો જોઈએ કે કેવી રીતે ગ્રીન એનર્જીને સીધી કમ્પ્યુટિંગ ક્ષમતા સાથે જોડીને એક અનોખો ફાયદો ઊભો કરવામાં આવી રહ્યો છે. જો આ એક 3 તબક્કાનો માસ્ટર પ્લાન છે. પહેલું, મોટા પાયે ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરવાનું. બીજું, તેને પહોંચાડવા માટે એક મજબૂત ટ્રાન્સમિશન નેટવર્ક બનાવવાનું. અને ત્રીજું, એ જ શક્તિનો ઉપયોગ હાઇપરસ્કેલ એઆઈ બ્રેન્સને પાવર આપવા માટે કરવાનો. આ કદાચ દુનિયાનું સૌથી મોટું ગ્રીન એનર્જી અને એઆઈ કમ્પ્યુટિંગનું સંકલિત પ્લેટફોર્મ બની શકે છે. પણ આ વાત માત્ર કેબલ, સર્વર અને પૈસાની નથી. આની પાછળ એક બહુ મોટી રાષ્ટ્રીય દ્રષ્ટિ છે. એક એવું વિઝન જે દેશની દિશા બદલવાની ક્ષમતા ધરાવે છે. તો સવાલ એ થાય કે આટલા મોટા પ્રયાસ પાછળનો અંતિમ હેતુ શું હોઈ શકે? અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનું એક વાક્ય આ સમગ્ર મહત્વાકાંક્ષાનો સારાંશ આપી દે છે. આ અવતરણ એ વાત પર ભાર મૂકે છે કે 21મી સદીમાં એ જ દેશો આગળ વધશે જે ઊર્જા અને ડેટા એટલે કે કિલોવોટ અને પેટાબાઇટ્સ આ બંને પર એકસાથે પ્રભુત્વ જમાવશે. અને આ વિઝન મુજબ ભારત આ નેતૃત્વ લેવા માટે એકદમ યોગ્ય સ્થિતિમાં છે. તો આખી વાતનો સાર એ છે કે ભારતને વૈશ્વિક ટેકનોલોજીના માત્ર ગ્રાહકમાંથી ઇન્ટેલિજન્સના નિર્માતા અને નિકાસકાર તરીકે પરિવર્તિત કરવું. એઆઈના આ યુગમાં તકનીકી આત્મનિર્ભરતા હાંસલ કરવાની દિશામાં આ એક બહુ મોટી પહેલ છે. તો ચાલો આ બધી બાબતોને જોડીને જોઈએ આ ભવ્ય યોજનાનો ભારત માટે ખરેખર શું અર્થ થાય છે. ટૂંકમાં કહીએ તો આ એક મલ્ટી લેવલ વ્યૂહરચના છે. એક તરફ $250 અબજની એઆઈ ઇકોસિસ્ટમ બનાવવી, બીજી તરફ ગ્રીન એનર્જીને એઆઈ સાથે જોડવી અને ભારતને ઇન્ટેલિજન્સ ક્રાંતિમાં વૈશ્વિક લીડર બનાવવું. આ બધું ભારતને એઆઈ ઇનોવેશન માટે દુનિયાનું કેન્દ્ર બનાવવાની દિશામાં એક બહુ મોટું પગલું છે.
આમાં કોઈ શંકા નથી કે આ એક ઐતિહાસિક દાવ છે. હવે સવાલ એ નથી કે તે સફળ થશે કે નહીં, પણ એ છે કે તે ભારતના દરેક નાગરિકના ભવિષ્યને કેવી રીતે આકાર આપશે. અને આનો જવાબ એ તો આપણને આવનારો દાયકો જ આપશે.